યુ આર લાઈવ નાઉ. આ છે ધોળીનભાઈ નું બીજું ઘર. આ કઈ મીત આવી ગયો છે અહીંયા. ઘરના માલિક. ઓહ, કેવું લાગે છે આ ઘર જોઈને? 6 મહિના પછી મિર્ચીના સ્ટુડિયોમાં આવ્યો છું. છેલ્લે 5મી નવેમ્બરે આવ્યો હતો અને 6 મહિના પછી આવીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. એકચ્યુઅલી ઘરે પાછા આવો ત્યારે તો ઘર જેવું જ લાગે ને, એટલે આમ બહુ મજા પડી રહી છે આ ઘરમાં પાછા આવીને. બદલાવ શું લાગ્યો તમને સ્ટુડિયોમાં? બદલાવ થોડા ઘણા અહીંયા સ્ટીકર્સ ચેન્જ થયા છે, થોડા ઘણા સ્ટીકર્સ ચેન્જ થયા છે, બાકી તો એનું એ જ છે. જેવું મૂકીને ગયો તો એવું ને એવું જ છે. અને ઘરના લોકો? ઘરના લોકો હા મારું માઇક્રોફોન ખાલી એ લોકો આ સ્ટીકર ચેન્જ કરી નાખ્યું છે. આ બધું આ છેલ્લે હું મૂકીને ગયો તો ત્યારે આ નહોતું, અહીંયા કંઈક જુદું હતું. મારું હેડફોન, આ મારું હેડફોન, એ એનું એ જ છે. કેટલા ખુશ છે આમ બધી વસ્તુઓ જોઈ. ધોનીભાઈ, હમણાં તમે જયારે નીચેથી ઉપર આવતા હતા ત્યારે તમને આમ મગજમાં શું ચાલતું હતું કે આજે અત્યારે જઈને શું રેકોર્ડ કરવાનું, અરે પેલું શું કરવાનું છે, ધૂન ઓફ ધ ડે કરવાનું? એવું એક સેકન્ડ માટે તો આવ્યું હશે ના, એક પણ મિનિટ માટે એવો વિચાર નથી આવે. ઇનફેક્ટ ઘણા બધા લોકો મને એવું પૂછે છે કે છેલ્લા 6 મહિનામાં રેડિયોને કેટલો મિસ કર્યો. કે મને સૌથી વધારે આનંદ થયો હતો ત્યારે કે જ્યારે મેં યશવીને સાંભળી મોર્નિંગ શોમાં, અને એનું અમુક કોન્ટેન્ટ બહુ સરસ હતું. 1 કે 2 વાર હું એકચ્યુઅલી આખા 6 મહિનામાં મેં 1 કે 2 વાર જ રેડિયો સાંભળ્યો. એ વખતે મેં યશવીને સાંભળી હતી. બાકી મેં નથી કોઈ છાપું વાંચ્યું, નથી કોઈ રેડિયો સ્ટેશન સાંભળ્યું, નથી કોઈ ટીવી જોયું, કોઈ સિરિયલ જોઈ, નથી કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કર્યું, નથી હું યુટ્યુબ વિડીયોઝ જોતો, કે નથી હું સોશિયલ મીડિયા પર બહુ આવતો. એટલે હું કંઈક જુદી જ દુનિયામાં હોઉં છું. ઘણા લોકો એવું પૂછે કે તું કરે છું એક્ઝેક્ટલી આખો દિવસ તો કરો છો? 6 મહિનામાં આ બધું જ નથી કર્યું મેં. તો શું કર્યું છે એના વિશે ફરી ડિટેલમાં ક્યારેક શાંતિથી વાતો કરીશું. પણ ત્યારે જે મેઇન વાત કરવાની મૂળ છે કે અહીંયા આવ્યો ત્યારે એવું મનમાં કોઈ આમ ઇનફેક્ટ મને એવું લાગ્યું જ નહીં કે જાણે 6 મહિના વીતી ગયા. હું અહીંયા આવ્યો તો એવું લાગ્યું જાણે ગઈકાલ તો. આ તમારું પહેલી વસ્તુ જે હતી, તમે જે પહેલું કે હજુ એ જ બધા પ્રોબ્લેમ છે અહીંયા. સારું, તો આપણે મેઇન અત્યારે જે વાત કરવાની છે, જે અમુક સવાલો પૂછવાના છે તમારી મૂવી પેટી પેક જે 22મી તારીખે આ ફ્રાઈડે રિલીઝ થાય છે એના માટેના થઈને. તો સવાલ લો માટે તૈયાર છો તમે? મને કઈ ખબર નથી. હું બિલકુલ પ્રિપેર્ડ નથી આના માટે. ઇનફેક્ટ આ લાઈવ પણ મીતે જાતે કરી નાખ્યું. લાવો તમારો ફોન લાવો, બિલકુલ તાર કરું છું કે લાવો ફોન લાવો. અને હવે સવાલો પછી એને એકચ્યુઅલી અમે જયારે સાથે કામ કરતા ત્યારે એને બધી ખબર જ હતી કે મારા ફોનમાંથી કેવી રીતે ઓપરેટ થાય બધું. એટલે એને જાતે કરીને આ બધું કરી નાખ્યું છે. હવે જયારે કોઈને ખબર નથી, પણ ધોનીભાઈના ઘણા બધા પાસવર્ડ મારી પાસે છે. એ ભાઈ આ બધું ના કહી દે તું જાહેરમાં. સારું, તો ધોનીભાઈ હવે હું તમને અમુક સવાલો પૂછવાનો છું. હા, પેટી પેકના કે તમારી પર્સનલ લાઈફના, જે મારી પાસે લોકોએ મોકલ્યા છે. અચ્છા. અને લાઈવ કોઈ એડિટ નથી, કઈ જ નથી. બોરે ફસે. ચાલો ઠીક છે, ડન. ઓકે. તો આપણે અહીંયા અને સહેજ બેક કેમેરા. Thank you, Yashvi, for doing this behind the scenes also. ઓકે, જે ક્વેશ્ચન્સ આવ્યા છે કે તમે રેડિયો છોડ્યો એના પછી આ 5 મહિનાની અંદર મૂવી શૂટ કરી દીધી? ના, બિલકુલ નહીં. આ મૂવીનું શૂટિંગ, પેટી પેકનું શૂટિંગ કોવિડની પહેલા થયું હતું. ઇનફેક્ટ કોવિડ લોકડાઉન અનાઉન્સ થયું ને એના આગલા દિવસે શુક્રવાર સુધી એનું શૂટ ચાલુ હતું. ત્યાં સુધીમાં બધી હજુ કે લોકડાઉન કે એવી કઈ વાત નહોતી આવી. અને પછી શૂટ કમ્પ્લીટ થઈ ગયું અને ડ્યુરિંગ ધ લોકડાઉન એનું એડિટ થયું અને એનું સેન્સર પણ ડ્યુરિંગ ધ લોકડાઉન જ થયું છે. પછી રાહ જોવાતી હતી કે ક્યારે બધું ખુલે, થિયેટર્સ ખુલે અને રિલીઝ થાય. મોટી મોટી ફિલ્મ્સ આવી રહી હતી અને ગુજરાતી ફિલ્મો તો આવતી જ નહોતી. પછી હવે આ એક ઉચિત સમય લાગ્યો છે પ્રોડ્યુસર નૈનેશભાઈને, એટલે એમણે રિલીઝ કરવાનું નક્કી કર્યું. પરંતુ મહાન KGF 2, મહાન RRR ની વચ્ચે એક નાનકડી ગુજરાતી ફિલ્મ, એટલે એને પાછી જર્સી પણ આવે છે અને બધું ઘણું છે. સો એ બધાની વચ્ચે તમે પેટી પેકનું ટ્રેલર જોજો અને મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મની જે ઓડિયન્સ છે, જે લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે ઈચ્છે છે થિયેટરમાં જઈને, એ જોશે તો નિરાશ તો જરાય નહીં થાય. ઇટ્સ અ નાઇસ ફેમિલી ફિલ્મ, યુ કેન વોચ ઇટ. તો મૂવીનું નામ પેટી પેક છે અને આની અંદર તમે લગ્ન માટે છોકરી શોધો છો અને પછી એને રિજેક્ટ કરો છો, આવી બધી વાત છે. તો શું તમે પેટી પેક અને આ કઈ રીતે મૂવીનું નામ પેટી પેક અને આવી બધી વાતો કરો છો? ઓકે, સો પેટી પેક ટાઇટલ કેમ છે એ સમજી લઈએ. એક એવા છોકરાની સ્ટોરી છે
કે જે એવો લાઈફ પાર્ટનર, એવી છોકરી શોધે છે કે જેનો કોઈ પાસ્ટ ના હોય. હવે એવું હોય એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તો હોય જ. ના, એટલે એ છે ને સ્વીકારી નથી શકતો, એટલે એના મનમાં હંમેશા પેલું ડરનું, સંશયનું વાતાવરણ રહે છે. અને ઘણા બધા કપલ્સમાં, ઘણી બધી રિલેશનશિપમાં એક પ્રોબ્લેમ હોય જ છે કે ડાઉટ બહુ થાય, અને તે એની સાથે કેમ વાત કરીને આમને તેમ બધું બહુ પ્રશ્ન હોય. હવે આ છોકરાને તો એવું જ છે કે મારે એવી જ છોકરી જોઈએ, કોઈ પાસ્ટ જ ના હોય, તો એટલા માટે એના લગ્ન થતા નથી. અને જેટલી છોકરીઓને મળે છે એમાં પૂછપૂછ કરે, આવા બધા સવાલો પૂછે કે તમે મને ફેસબુક નો પાસવર્ડ આપો, કે બેસ્ટ ફ્રેન્ડ ક્યારે બેડરૂમ સુધી પહોંચી જાય ખબર જ ના પડે. હા, એટલે એ કે જેની સાથે પાસવર્ડ શેર ના થાય એની સાથે લાઈફ શેર કેવી રીતે થાય, આ બધા એના ફંડા છે. એટલે થોડો ચક્કર છે. અને એમાં એના લગ્ન થયા નથી, વાળે જતા રહ્યા છે. અને કેવી રીતે એને એક છોકરી મળે છે અને એને કેવી રીતે સમજણ આવે છે કે પાસ્ટ એ પાસ્ટ છે અને વર્તમાન એ વર્તમાન છે, એનો અસર ભવિષ્ય પર ન થવા દેવાય. કેવી રીતે એને એ આખી જર્ની છે એની. કેરેક્ટર પાછું ગ્રે શેડમાં છે થોડું, એટલે ઇટ્સ નોટ યોર ટિપિકલ હીરો ઇઝ ડિફરન્ટ. તો આ કોમેડી ફિલ્મ છે કે Yes. રોમેન્ટિક છે? આને તમે ડ્રામા કહી શકો, એમાં કોમેડી છે, પણ એવી કે એકદમ પેલી ડાયહાર્ડ ફેન્સ હોય કોમિક ફિલ્મ્સના અને એમને કોમેડી એવું જબરદસ્ત કોમેડી, પણ સિચ્યુએશનલ કોમેડી છે, એટલે રોમેન્ટિક કોમેડી. આખા નવા રોલમાં તમે જોવા મળવાના છો? ના ભાઈ ના, હું જેવો છું એવો છું. ખાલી એમાં એનું કારણ કે ટ્રેલરમાં એક બે વસ્તુ એવી છે કે જે તમે રિયલ લાઈફમાં દૂર દૂર સુધી નથી કરતા. હા, ઓકે ફાઇન. એમાં એક સીન હતો કે જેમાં મને કહેવામાં આવ્યું કે આ તો દારૂનો સીન છે. મેં બોલા ભાઈ હું ક્યાં દારૂનો સીન ક્યાંથી આવી ગયો? પછી હવે એ તો મારી પાસે એ વખતે ચોઈસ નથી, કારણ કે મેં કીધું આ તો ખરું થયું આવું. તો પછી મને કહે કે ના, તમારે બેસવું જ પડશે એમાં. મેં કીધું ઓકે ફાઇન, ચલો બેસી જઈએ. એટલે કેરેક્ટર એવું છે. અને કારણ કે ફિલ્મમાં એનો રેફરન્સ આવે છે. આગળ જતા છોકરી એક જગ્યાએ એનો હાથ જોતી હોય, કોઈ પૂછે કે હા સ્મોકિંગ કરો છો, તો એ કે હું ક્યાં સ્મોક, આવું આમાં લખેલું હોય, તો કે આ વ્યસનની રેખા છે, તો કે વ્યસનની રેખા. સો there are references in the film. વાહ, તો ગજબ મજા આવે એવું છે. આ તો તમને આખા અલગ અવતારમાં છો. પણ એ બધું ફિલ્મમાં, બાકી મારી રિયલ લાઈફમાં તો ઓબ્વિયસલી યુ નો ધેટ આઈ ડોન્ટ. તો આ જયારે મૂવી શૂટ થતું હતું પેટી પેક, એ વખતે કોઈ પ્રેન્ક થયો તમારી સાથે સેટ ઉપર? પ્રેન્ક તો ઓડિયન્સ સાથે થવાનો છે કે ભાઈ જેમાં શરૂઆતમાં તમે હીરોને જુઓ કે એના પ્રોપર વાળ છે, આમ સરસ લાગે છે, અને પછી સડનલી વાળ વગરનો થઈ જાય હીરો. એટલે એ મને પહેલા તો મને એ જ હતું કે ઓડિયન્સ એને એક્સેપ્ટ કરી શકશે, પણ ફિલ્મ જોતા ડબ કરતી વખતે મને સમજાઈ ગયું કે આની વાર્તા એટલી સરસ રીતે બંધાયેલી રહે છે. ફિલ્મમાં 2-3 ટ્વિસ્ટ એવા આવે છે કે તમે જોવા બેસો તો એ તમને બોર ના કરે, તમને એમ ના લાગે કે આ ફસાઈ ગયા યાર, આ કેવું પિક્ચર માથે પડ્યું, એવું નહીં થાય. અને આગળના ફ્યુચરમાં આ જ એટલે મૂવીસ જ ચાલુ રહેવાનું છે હવે તમારું ના લાઈફમાં કે બીજું? આ બી સ્પષ્ટતા કરી દઈએ, જો મેં રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું છે રેડિયોમાંથી, પછી એટલે મીડિયામાંથી. એમ ખાલી રેડિયોમાંથી એવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એન એક્ટિવ પાર્ટ ઓફ મીડિયા લાઈફ. એટલે ફિલ્મ્સ પણ મીડિયાનો જ ભાગ છે, અને ફિલ્મ્સ કરવી એ મારો કોઈ એજન્ડા નથી આવનારા સમયમાં. પરંતુ કોઈ રાઇટર ડિરેક્ટર્સ એવા હશે કે જે લોકોને ફિલ્મની વાર્તા લગતી વખતે એમ થશે કે આ કેરેક્ટર ધોનીતે કરવું જોઈએ, અને મારી પાસે આવીને મને એમ કહેશે કે ભાઈ આ 2 મિનિટનો રોલ છે પણ આ તમારે કરવાનો, અથવા તો આ પ્રકારનો 20 મિનિટનો રોલ છે કે 2 કલાકનો રોલ છે પણ આ તમારે જ કરવાનો, કારણ કે અમે તમને ધ્યાનમાં રાખીને લખ્યો છે, તો હું કરીશ. કેટલી સાચી અને સરસ વાત કરી. જેમ કે લતા મંગેશકરજી વખતે તમે રેડિયો પર શો કર્યો હતો, રેડિયો પર એની વાત કરી હતી, એક લિંક તમે કરી હતી, તો લતાજી એ જ વસ્તુ થઈ. હા, એટલે લતાજીના નિધન વખતે મને એમ થયું કે જો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી, મોર એ આપણું રાષ્ટ્રીય પંખી, કમળ એ આપણું રાષ્ટ્રીય ફૂલ, તેવી રીતે લતાજી આપણો રાષ્ટ્રીય અવાજ, એવું હું માનું છું. કોઈ સમજ થાય કે ના થાય, પણ હું એવું માનું છું કે લતાજી આખા દેશને એક દોરામાં પરોવીને માળા બની શકાય એવો એ દોરો હતો. એના જે સુગંધિત પુષ્પો ગીતો થકી આપણા સુધી પહોંચ્યા. તો હવે જે દિવસે લતાજીનું નિધન થયું એ દિવસે સાંજે આખો દેશ શોકમાં ગરકાવ હતો. આપણે બધા એક ક્ષણને એક સરખી રીતે જીવી રહ્યા હતા. એટલી ઉત્કટતાથી, તાદાત્મ્યતાથી આપણે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા, આપણા મનનો ભાવ અભિવ્યક્ત કરી રહ્યા હતા. તો એ વખતે મિર્ચીમાંથી મને ફોન હતો કે આવતીકાલે સવારનો આખો શો જો થઈ શકે તો, પણ હવે આઈ વોઝ ટ્રાવેલિંગ ઓન દેટ સેમ ડે, એટલે મેં કીધું શો તો ન થઈ શકે, પણ આઈ વુડ લવ ટુ ગીવ હર અ ટ્રિબ્યુટ. અને એ જે ટ્રિબ્યુટ આપ્યો એ ખાસો લગભગ 8 કે 9 મિનિટનો ઓડિયો હતો, અને એ
ઓડિયો પછી એના પછી વોટ્સએપમાં કે સોશિયલ મીડિયા થકી ઘણા બધા લોકોએ રેડિયો પર ખૂબ સાંભળ્યું અને એને એમના મનની સાથે પણ એ રેઝોનેટ થયો એ ઓડિયો. તો એ વાતનો મને આનંદ છે કે એક બિફિટિંગ ટ્રિબ્યુટ એઝ ગુજરાતીઝ વી કુડ ગીવ ટુ ધ લેજેન્ડરી લતા મંગેશકર. તો હા, મેં પહેલા પણ કહ્યું છે, છેલ્લી સ્પીચમાં પણ કહ્યું હતું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું આવતો જતો રહીશ, આ મારું ઘર છે. સો ફ્યુચરમાં પણ whenever you say I will be there to be connected with all of you, but not on daily basis. તો પેટી પેક મૂવીની અંદર જગજીત સિંહની ગઝલ છે એવું બધા લોકો મને મેસેજ કરે છે. અરે ભાઈ, એ રૂપકુમાર રાઠોડ નું ગીત છે અને ખૂબ સુંદર રીતે એમણે ગાયું છે. ખાલી એમનો અવાજનો જે આખો જે ઠહેરાવ છે એ સ્વાભાવિક રીતે આપણને જગજીતજીની યાદ અપાવે, કારણ કે છેલ્લે આવો ઠહેરાવ એમની ગઝલોમાં આપણે સાંભળ્યો હોય. સરસ રીતે કમ્પોઝ થયેલું ગીત છે, રઘવાયું થયું છે આ મન. રૂપકુમાર રાઠોડનો અવાજ છે એમાં. આજે ગુરુવાર છે, 21મી તારીખ છે, આવતીકાલે મૂવી રિલીઝ થાય છે. 22મી એપ્રિલે મૂવી રિલીઝ થઈ રહ્યું છે પેટી પેક. તો એને 5 માંથી કેટલા મિર્ચી? યાર આવું કરવાનું? 5 માંથી કેટલા મિર્ચી? મેં ડબ કરતી વખતે ફિલ્મ જોઈ હતી, એટલે ફિલ્મ ફાઇનલ પ્રોડક્ટ જે છે એ તો મને નથી ખબર હજી, પણ મેં જેટલી જોઈ એ પ્રમાણે બોલતી બંધ 3 તો આપી શકાય. પછી 3 થી ઉપર આપવા કે ના આપવા એ ઓડિયન્સ નક્કી કરશે, પણ ઇટ્સ નોટ અ બેડ ફિલ્મ. એટલે જેને 3 પણ ના આપી શકાય એવી ફિલ્મ નથી. તો લોકોને તમારી સાથે મૂવી જોવું એવું કંઈક કરું? યાર આવું કંઈ વિચાર્યું નથી મેં. લોકોને મારી સાથે ફિલ્મ 22મી એપ્રિલ તમે કયા શોમાં આમ જવાના છો કે કોઈ સરપ્રાઈઝ? ચલો લેટ મી થિંક અબાઉટ ધીસ. વી કેન ડુ તો તમારું બધાનું અરેન્જમેન્ટ મેં કરી આપ્યું છે. આખું બધું લઈ આવે લાઈવમાં એક તો બધું પૂછી લે. તો વી કેન થિંક અબાઉટ ધીસ. આપણે એને શોઝ કેવા મળે છે, કારણ કે એઝ આઈ સેડ કે RRR અને KGF ની વચ્ચે આ ફિલ્મ છે જર્સી સાથે, એટલે મલ્ટીપ્લેક્સીસમાં શોઝ કેટલા મળે છે એની પર ડિપેન્ડ કરે છે. બટ આ જો પોસિબલ હશે તો આ વીકેન્ડમાં આપણે ડેફિનેટલી વી કેન વોચ ધ ફિલ્મ. આઈ થિંક સિનેપોલિસમાં છે, સિટી ગોલ્ડમાં છે, સત્તાધાર રાજન્સમાં છે, સિટી ગોલ્ડ ભોપાલ તો મેં ગઈકાલે જ જોયું હતું, PVR આર્વેડમાં છે, પછી AB મિનીપ્લેક્સમાં છે. તો વિલ સી આ વીકેન્ડમાં વી કેન આઈ માઇટ કમ ટુ ધ સિનેમા હોલ્સ એન્ડ બી વિથ યુ. વાય નોટ? ડન. આ મીતને કારણે આ બધા સવાલો મેં લખી નાખ્યા કે દરેક બેન પૂછવા છે. ભરાઈ દીધો તે આજે મને લાઈવ પતે પછી મજા પડી. થેન્ક યુ. તમારી લાસ્ટ લાઈન કોઈ કહેવી છે લોકોને? લાસ્ટ લાઈન, થેન્ક યુ સો મચ. તમે છેલ્લા 6 મહિનામાં મને જે બધા મેસેજીસ કર્યા છે, ઘણા બધા લોકોએ બહુ બધા મેસેજીસ કર્યા છે. અમુકને રિપ્લાય કરી શક્યો છું, અમુકને નથી કરી શક્યો. બટ થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર લવ એન્ડ અફેક્શન. અને જેમણે પણ એમ કહ્યું કે અમે તને મિસ કરીએ છીએ, એ બધાને જાદુકી ઝપ્પી. IPLમાં કોમેન્ટ્રી ચાલુ છે. ગુજરાતની જ્યારે મેચીસ હોય છે ત્યારે ગુજરાતીમાં હું કોમેન્ટ્રી કરતો હોઉં છું અમુક મેચીસમાં. સો એમાં આપણે મળીશું. ને એ સિવાય સોશિયલ મીડિયા તો છે જ મળવા માટે. અને આ ફિલ્મ જોશો તો ગમશે, અને જોઈને તમારો ફીડબેક પણ આપજો. તમને ના ગમે તો પણ કહેજો કે શું ના ગમે, અને એના પરથી શીખીશું. જે ભૂલો થઈ હોય એ સુધારીશું. થેન્ક યુ.